આવનારી ફાગણ વદ આઠમનો મેળો ભરાશે। અમીરગઢની પવિત્ર ધરા પર દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના મંદિરે નેજાઓ ચડાવાયા। અમીરગઢ દેવશ્રી ડુંગરપુરીજી મહારાજ ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ ધારણ કરી હતી। ત્યારથી દર વર્ષે ફાગણ વદ પાંચમના દિવસે ધર્મપ્રેમી જનતા દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના મંદિરે વાજતે ગાજતે ઢોલ ડીજે સાથે સમગ્ર ગામ દ્વારા ધજાઓ ચડાવવામાં આવશે અને મહાપ્રસાદનું આયોજન હોય છે, જેમાં લગભગ 5000 જેટલી ધર્મપ્રેમી જનતા પ્રસાદીનો લાવો લે છે। આજથી 3 દિવસ મેળાનો પ્રારંભ થાય છે। દેવશ્રી ડુંગરપુરીજી મહારાજ સમગ્ર જીવન દરમિયાન તપસ્યા કરી અને અંતે આજના દિવસે ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી અને મહારાજની ધૂણી ધખાવી। દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના ભક્તો સમગ્ર ગુજરાત, રાજસ્થાન ઉપરાંત બીજા ઘણી જગ્યાએ દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે। અહીંયા આસપાસ અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે, જ્યાં મહાત્માઓ અને સંતોએ પોતાનું સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તપસ્યા કરી છે। તેથી અમીરગઢની આ ભૂમિને સંતોની તપોભૂમિ પણ કહેવામાં આવે છે। ફાગણ વદ પાંચમથી અહીંયા ત્રિદિવસીય મેળો ભરાય છે અને મહામેળો આઠમના રોજ ભરાશે। દેવશ્રી ડુંગરપુરીજી મહારાજની ધૂણીએ ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શનાર્થે આવે છે અને દર્શન કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે। રાજસ્થાન અને ગુજરાત સરહદને અડીને આવેલા આ મંદિર હોય, અહીંયા રાજસ્થાન અને ગુજરાત બંને બાજુએથી ભક્તોનું ઘોડાપુર આવતું હોય છે। વળી અરવલ્લીની પહાડીઓ અને ઊંચી ગિરિમાળાઓની વચ્ચે કુદરતના ખોળે આવેલા મંદિર હોય, લોકો જાણે કુદરત અને દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના સાનિધ્યમાં આવી મન પ્રફુલ્લિત અને શાંતિ અનુભવે છે। અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ, અમીરગઢ।